મેં કહ્યું, રાકેશજી, મારા પતિને દીકરી જોઈએ છે. તમે જો ઈચ્છતા હોવ તો હું તમારી પાસે દરરોજ આવી શકું છું. રાકેશજીએ કહ્યું, પણ જો તમારા પતિને આ વાતની ખબર પડે તો આપણું શું થશે? મેં કહ્યું, પતિએ જ તો મને કહ્યું છે કે કોઈની સાથે સંબંધ રાખો છો. હું તને પસંદ કરું છું. પછી મેં રાકેશજીને કહ્યું કે તમે મને મારું નામ શિલ્પા છે, તો હું અમદાવાદની રહેવાસી છું અને હું મારા પતિ સાથે મુંબઈમાં રહું છું. મારા પતિએ મને એવા સોગઠા પર મૂકી દીધી કે પતિ હોવા છતાં મારે કહેવાતી અજાણી વ્યક્તિ સાથે સંબંધ બાંધવો પડ્યો. મિત્રો, કોઈ પણ શરીફ સ્ત્રી આ કામ કરી શકે નહીં, પરંતુ શું તમે જાણો છો કે ઘણી એવી મહિલાઓ છે જે કોઈને કોઈ દબાણમાં આવીને એવા કામ કરી રહી છે જે ન કરવું જોઈએ. મિત્રો, મારી ઉંમર 28 વર્ષની છે. હું મુંબઈમાં રહું છું. મારે 2 દીકરીઓ છે. મેં મારા પરિવાર વિરુદ્ધ પ્રેમ લગ્ન કરી લીધા છે. હું તેને એક લગ્નમાં મળી હતી અને તેણે પ્રપોઝ કર્યું હતું. હું લગ્ન માટે પાગલ બની ગઈ છું. હું પણ તેમને કરતાં વધુ ભણેલી છું, પરંતુ તેમની જાળમાં હું ફસાઈ ગઈ. જેમ કે મોટાભાગના છોકરાઓ એવું દેખાવાનો પ્રયાસ કરે છે જે તેઓ એ પ્રમાણે હોતા નથી. અને મેં તેમને લગ્નની વાત માનીને લગ્ન કરી લીધા. તેમણે કહ્યું કે કેવી રીતે કહ્યું અને કેમ કહ્યું. મારા પતિની એવી મજબૂરી કે મને બીજાની કઈ પાસે મોકલવામાં શકતા ન હતા. તેણે મુંબઈ આવીને જેવું સપનું બતાવ્યું હતું તેમાંથી એક પણ સપનું પૂરું થયું નહીં. તેણે કહ્યું કે એ મોટા ફ્લેટમાં રહે છે અને કંપનીમાં મેનેજર છે. જ્યારે હું ત્યાં જાઉં ત્યારે જોઉં છું તો તેઓ 8 બાય 8 ફૂટના રૂમમાં રહે છે અને પ્લાસ્ટિક બ્લેડ મેન્યુફેક્ચરિંગ કંપનીમાં કામ કરે છે. એ મેનેજર હતા, પણ માત્ર 3 કામદારો માટે. મિત્રો, તમે જરૂર વિચારી જુઓ, જો મસ્ત, સુંદર, ભણેલી, મખમલી શરીરવાળી છોકરી આવાના વ્યક્તિ સાથે લગ્ન કરે તો તે સ્ત્રી શું કરવું જોઈએ? માફ કરજો મિત્રો, મારો મતલબ તમારું મન બગાડવાનો નથી, પરંતુ આ તમારી હતાને બહાર કાઢવાની અને વાત કરતા કહેવાની છે. હું મારી આ વાત મારા પરિવારના સભ્યોને પણ કહી શકતી ન હતી, તો તેઓ કહે છે કે ખોટા દીકરા સાથે લગ્ન કર્યા. મુંબઈ આવ્યા પછી મને 2 આવક થયા. પરિસ્થિતિ સારી ન હતી અને દિવસે ને દિવસે ખરાબ થતી રહી. ધીમે ધીમે પણ કામ કરવાનું શરૂ કર્યું, કારણ કે મારા પતિની આવક એટલી ન હતી કે ઘરની બહાર નીકળ્યા ત્યારે ખબર પડી કે દુનિયા કેવી છે. અને પછી સમજાયું કે ઉતાવળમાં લગ્ન કરી લીધા અને મારા જેવી છોકરીને ખૂબ જ સારો પતિ મળી શકે. અને હું ઘણી એવી સ્ત્રીઓને પણ મળી છું જે પરિણીત હોવા છતાં ઘણી જગ્યાએ સંબંધ બાંધતી હતી. ઘરની બહાર દિવસ દરમિયાન પતિ પત્નીએ સાથે મળીને વિચાર્યું કે જીવન આ રીતે નહીં ચાલે. પુત્રો જન્મવો જરૂરી છે. મારે 2 દીકરીઓ છે, પરંતુ પુત્ર નથી. પહેલાં તો તેઓએ વિચાર્યું કે હું પુત્રને જન્મ આપી શક્યો નહીં, એ મારી ભૂલ છે. પછી મેં તેને YouTube ચેનલ બતાવીને સમજાવ્યું કે પુત્ર કે પુત્રી હોવું એ પુરુષ પર આધાર છે. હવે તેઓ સમજવા લાગ્યા કે આ તેમની જ ભૂલ છે, તેથી તેમને એક પુત્ર થવો જોઈએ શકે નહીં. અને અમે જ્યાં રહેતા હતા ત્યાં નજીકમાં રાકેશજી રહેતા હતા. તે મારા પતિના ખાસ મિત્ર હતા. મારા પતિને મારા કરતાં વધુ સારા મિત્રો હતા. મારા પતિને લાગતું હતું કે કદાચ મારા એ રાકેશજી વચ્ચે સંબંધ છે, પણ એવું ન હતું. અમે બંને સારા મિત્ર છીએ. ધીમે ધીમે તે મારા પતિના મિત્ર બની ગયા. પહેલાં તો તેણે જણાવ્યું કે અમે બંને પ્રયત્ન કરીએ છીએ. લગભગ 3 મહિના સુધી અમે બંને સાથે મળીને ઘણી કોશિશ કરી, પણ તેનો કોઈ ફાયદો ન થયો. હું ગર્ભવતી થઈ શકી નહીં. હવે મારા ઘરમાં લડાઈ શરૂ થઈ ગઈ. જો તે ગર્ભવતી નહીં તો તેનો પુત્ર કેવી રીતે થશે? એક દિવસ મેં તેમને કહ્યું કે કદાચ તમારામાં કંઈ પણ ઉણપ છે, એટલે હું પ્રેગ્નન્ટ થઈ શકતી નથી. પહેલાં તેણે ગુસ્સામાં કહ્યું. જે બીજા દિવસે પણ તે મારી સાથે ચર્ચા કરવા લાગ્યા. જો તમે કોઈ બીજા સાથે સંબંધ હોશો તો આપણે તેને બતાવીએ અને પુત્રનો જન્મ થાય તો પણ આપણો જ કહેવાય. એક દિવસ મારી સાસુ, મારી પુત્રીઓ અને મારા પતિને એક કાર્યક્રમ જવાનું થયું. તે ગયા હતા. તે બહાનું કાઢ્યું કે મારી તબિયત સારી નથી, હું અહીં મુંબઈમાં એકલી છું. હું રાતે 10 વાગ્યાની આસપાસ રાકેશજીના ઘરે પહોંચી ગઈ. રાકેશજી મુંબઈમાં એકલા રહેતા હતા. ત્યાં પહોંચી ગઈ. તેની પત્ની ગામડે ગઈ હતી. પોતાના દિલની દરેક વાત મને જણાવતો હતો. હું ત્યાં જઈને તેની મારી બધી વાત કહી અને કહ્યું કે મારી તારી સાથે સંબંધ બાંધવો છે, જેથી હું પુત્ર અને પુત્રીને જન્મ આપી શકું. મેં કહ્યું, રાકેશજી, કૃપા કરીને મારી સાથે સંબંધ સ્થાપિત કરો, કારણ કે મારા પતિને પુત્ર જોઈએ છે. જો તમે ઈચ્છો તો હું દરરોજ રાતે તમારી પાસે આવીશ. રાકેશજીએ કહ્યું,
પણ જો તમારા પતિને આ વાતની ખબર પડશે તો મેં તેમને કહ્યું એટલું જ કહ્યું કે મારે કોઈની સાથે સંબંધ બાંધવો છે, હું તમને મદદ કરું. પછી મિત્રો તે વાત સમજી ગયો. તેણે કહ્યું, ઠીક છે, જો તમને તેનો ફાયદો મળે તો નુકસાન શું છે? અને પછી મને હસવા લાગ્યા. મિત્રો, મેં એક પુત્રને જન્મ આપ્યો અને હવે અમે ત્યાં રૂમ લીધી છે અને એક પુત્રનો જન્મ થયો અને અમને ખૂબ ખુશ થઈ મળી અને અંદરથી અને બહારથી હસવા લાગ્યા. મિત્રો, મને ખૂબ જ મજા આવી રહી હતી. મિત્રો, તો મિત્રો તમને આ વાર્તા કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવજો. પૂરેપૂરો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. મળીશું આવતીકાલે. ટાટા, બાય બાય.